ખબર નહીં અમારી ઉપર. પપ્પા ને આવે તમારો ઇન્ફ્લુએન્સર ક્રિએટર મૂકવામાં આવશે ગાઈસ, બાકીને હું કાપી નાખીશ. ચલિए शुरू करते हैं. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. નવા દિવસના નવા મસ્ત વિડીયો આરે આપણે આજની શરૂઆત કરીએ છીએ અને કાંઈ પ્લાન નથી. હા, એક વસ્તુ પ્લાન છે કે આપણે આજે જો ઓલો ચિંતનભાઈ હતો ઓલો દાતારવાળો, બસ એના ઘરે જવાનું છે આજે. લાડવાન ભજીયાનો પ્રોગ્રામ છે, થોડીક રીલો શૂટ કરવાની છે, બરોબર છે. અને એ રીલું જોવા માટે પાછું હું તમને પાછું જ કહી દઉં કે ફેસબુકમાં, હા ફેસબુકમાં હવે તો મૂકવું હતું, એમાંય તમારે ફોલો કરવું હોય ને કરી દેજો ને. આમ તો નહીં, વેદ તારપરા નામ છે ફેસબુકમાં. ટ્વિટરમાં શું કામ કોઈ પોસ્ટ કરે આવું? તો ફેસબુકમાં વેદ તારપરા નામ છે આપણું, અને ઇન્સ્ટાગ્રામમાં ved.r.m.તારપરા એ મારું હેન્ડલ છે. બે ઉપર ફોલો કરી આવજો ને બાકી આમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી જ દેજો. તો આજ હાઈનો એ જ પ્લાન છે. હું તમને BTS બતાવીશ કે અમે જે ઓલું રેકોર્ડ કરતા હોય આપણે રીલ ને એ બધું કઈ રીતના થતું એનું થોડુંક BTS બતાવીશ. બાકી એ કન્ટેન્ટ જોતા રહેજો ને. આ તો વિડીયો જોવો જ છો. હાલો તો મસ્ત એક આખો દિવસ તમને બતાવું અમારો કેવો હોય છે. બપોર 1:30 વાગે આ છોકરો જો આમ પડ્યો છે, એમ કોઈ જ એક્સાઇટમેન્ટ નહીં દિવસનું, કોઈ જ આમ ઓલું કહેવાય ને કે એક્ટિવનેસ નહીં. જો જમીના ભાઈ આમ પડ્યો છે, જો તો હા આમ એમ મોબાઈલે આમ સાઈડમાં જોવે છે. ઠીક છે, હવે હેલા કરે. અરે બાપ રે, ये तो धोती खोल रहा है. દોસ્તો આજે ઉઠવાનું હતું 6 વાગે સવારે, અને 6 વાગે ઉઠ્યો હતો હું, પણ અલાર્મ બંધ કરીને સૂઈ ગયો હતો. પછી 10:30 ઉઠ્યો. 10:30 ઉઠીને હવે એમનો માનતા પાછો અલાર્મ બંધ કર્યો, પાછો ન કર્યો હોય, ઉઠી ગયો 10:30 તો પછી કેટલું કહે પછી એમ. હા સાચું કહી દઉં, 10:30 ઉઠ્યો જ તો, પણ એ હવે મમ્મીએ ઉઠાડ્યો હતો. એવું નહોતું કે હું ઉઠ્યો હતો, પણ મમ્મીએ એવું કીધું છે કે કાલે ગણેશ ચોથ છે, તો કાલે ચૂરમાના લાડવા કરવાના છે, અને ચૂરમાના લાડવા કરવા માટે મારે ઉઠવાનું છે અને મારે જ બનાવવાના છે. 9:30 બનાવવાના છે એ. એટલે એ મને કહેતી હતી કે આજે તારે 6 ઉઠવું, 10:30 ઉઠો એટલે કાલે તારે 9:30 ઉઠવા માટે 5નું રાખવું પડે ને, કેમ તો 5નો અલાર્મ રાખી દેજે. એવું ન માનતા હું કાલ ઉઠી જઈશ, મસ્ત લાડવા બનાવીશ, એ વસ્તુ રેકોર્ડ કરીશ કે કેમ મેં આખું બધી પ્રોસેસ કરીને હું ભગા માર્યા, ભગા તો થાય આપણે હોય એટલે ભગા માર્યા એ બતાવીશ, બધું આખું રેકોર્ડ. ટૂંકમાં તમે આ વિડીયો જ્યારે જોતા હશો, અત્યારે જે હું આ બોલું છું એ તમે ત્યારે જોતા હશો. હા ભાઈ આને જોઈ લ્યો તમે. ખબર નહીં, હું જેવો કેમેરો ચાલુ કરું ને ક્યાંક ને ક્યાંકથી એને અંદર આવવું જોઈએ, ખબર નહીં કેમ. આમ કાંઈ કરવું ન હોય, બસ ખાલી પાછળ આવીને વિડીયાને ઓલું પેલું કહેવાય ને કે જે ઓલું ફ્રેમ બગાડવી હોય, બોલવું કાંઈ ન હોય. गजब बेइज्जती है. હું કહેતો હતો હા, તમે આ વિડીયો જોતા હશો ને ત્યારે હું લાડવા બનાવતો હોઈશ મારા ઘરે. આ વિડીયો હું કાલ સવારે 8 વાગે મૂકીશ. કાલ સવારે એટલે તમારા થાહે કાલ કયો વાર? ગુરુવાર સવારે 8 વાગે આપણે રેગ્યુલારિટી ચાલુ કરી દેવાની છે. યસ, 8 વાગે તમે આ જોતા હશો ગુરુવારે, હું ત્યારે લાડવા બનાવતો હોઈશ. અને એ વિડીયો તમે જોવો શનિવારે સવારે 8 વાગે. કાંઈ વાંધો નહીં, હાલો તો કાલ લાડવા બનાવશું, હું તો રેકોર્ડ કરીશ, તમે આ વિડીયો જોજો. આ ભગત એટલો મગ્ન હતો એની ગેમમાં કે મેં એને એમ કીધું કે ભાઈ તું આ મુખવાસની અહીંયા જે એક બોટલ પડી હતી, કેમ કે એ જો આ બોટલ મુખવાસની જ નથી, જો કે અમૂલ કુલની હે ભાઈ, ઇન્ડિયન હાઉસ હોલ્ડ. હજી જો આ ખુલ્લી જ છે, હજી ખુલ્લી છે, જો તો હા દેખાય છે, જોજી આટા ઊંધા ચડાવી દીધા હે. એટલે એ ભાઈને મેં એમ કીધું કે આને ઢાંકણું બંધ કર, આ ખુલ્લું હતું એ, અને ભેગું મોઢું ધોતો એમ. તો ભાઈ ઊભો થયો, ગેમ મૂકી, મેં ખીજાણો એટલે મૂકી, ઊભો થયો અને એ ઓલું શટર બંધ કરવા હોયો ગયો, બોલો. અને એ ભાઈ કે તે મને કંઈક બંધ કરવાનું કીધું, કાંઈ કે એમ બંધ કરેલું શટર બંધ કરવા ગયું એ માણસ. અને પછી અત્યારે આ કર્યું, એ જોયું ને તમે એ કેવી રીતે બંધ કર્યું હતું, એમ આટા ચડાવી દીધા હતા ઉપર. અને ભાઈ પછી મોઢું જોવા ગયો ધરાર. હદ હે ને હદ. આમ ગેમમાં આટલા ખોવાઈ જાય છે આ છોકરા. હા હવે બંધ હોય તો અને તું વાત કરતો તો હું કરું? હા જો એટલે હું મરી ગયો. બરોબર. પછી મેં તારી વાત સાંભળી. હા મેં બંધો હતો અને ભેગું હું બોલતો હતો, તો હવે હું સાંભળવું એમ. જીવતા બંધો તેલ પીવા ગયો. એનો જે ગેમનો બંધો હતો ને એના માટે એને જીવતા બંધાનું સાંભળવાનું મૂકી દીધું. એવું નથી, હું મરી ગયો યાર. મરવું પડ્યું કેમ કે અહીંયા ભાઈ ખીજાવા માંડ્યો હતો, બરોબર ને? ખબર નહીં અમારી ઉપર અમારી ઉપર શું ગ્રહણ હાલે કે 10મો 12મો રીટેક કર્યો હમણાં અમે રીલનો. તો જો હરખું બોલાઈ જાય, હરખા એક્સપ્રેશન આવી જાય તો ફ્રેમ હરખી નથી થતી,
ફ્રેમ હરકી હોય તો હરખા એક્સપ્રેશન નથી આપતા, બધું હેરખું ને તો બધું લાઈન ભૂલી જાય છે. આને કઈ કયો કરે તો કરે ક્યાં કરે તો કરે ક્યાં નહીં. એક સાદું સેન્ટેન્સ છે, કાલે જ મેડમ કહેતા હતા, આટલું બોલવાનું હતું. તો એમાં એવું બોલવા માંડ્યા કે કાલે જ મેડમ મળ્યા હતા, એને એવું કીધું તું, એમ એવડું બનાવી ગયું, ખબર નહીં કઈ રીતે. પાછું જેવી ભૂલ પડે ને એટલે હસવા માંડે. અને મેઇન વાત એ કે અત્યારે બપોરના 3:30 થયા, બધા હુતા હે, જોર જોરથી હસે. મારે રિલે રેકોર્ડ કરવાની છે, ભેગવાને કંટ્રોલે કરવાનો છે, અને અંદરથી કોઈ જાગીને આવે ને અમને બેન લઈ લે તો એ સાંભળવાનું. કઠિન સમસ્યા ભાઈ, કઠિન સમસ્યા. हम करे तो करे क्या, बोले तो बोले क्या. હમણાં ભાઈ એમ કહેતો હતો કે મને કંઈક સ્ક્રિપ્ટ આપી કે આપણા બેયની ચલે તો હું કંઈક સ્ક્રિપ્ટ બોલવી કે એમ. અને ત્યારે અચાનક મારાથી ખબર નહીં આમ ક્યાંથી સેન્ટેન્સ નીકળ્યું, મેં કંઈ વિચાર્યું બોલાઈ ગયું બધું એમ કે વ્લોગ ઇઝ નોટ અ સ્ક્રિપ્ટેડ થિંગ, ઇટ ઇઝ જસ્ટ સમ રેન્ડમ રેકોર્ડિંગ્સ ક્લબ ટુગેધર એમ. ખબર નહીં ક્યારેક ઇંગ્લિશ આવડી જાય સારું એમ. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. હમણાં તો યુએસ જવાનું હો ને એટલે યુએસ જવાનું એનાથી ઇંગ્લિશ આવડી જાય એવું હોય, શીખવું પડે એવું હોય એમ. ખબર નહીં યાર, શાબાશી આપી દેજો વાંધો નહીં. હું શાબાશી આપી દેજો. ઇંગ્લિશ શીખવું એનાથી શાબાશી કંઈ નહીં, ઇંગ્લિશ એક ભાષા જ છે. મોજ કરો, આપણી ગુજરાતી સર્વશ્રેષ્ઠ ગુજરાતી. તો આપણે નીકળી પડ્યા છીએ વરુભાઈ ઘરે જવા માટે. અને તમને એવું લાગતું હશે કે આને ટી શર્ટ કેમ બદલી નાખ્યું. એવું નથી કે વરુણ ઘરે હું નાઇટ ડ્રેસ પહેરીને જાઉં તો હાલે બને, પણ આ તો હું અહીંયા 2 રીલ મેં શૂટ કરી પણ જ્યારે એક ટી શર્ટ હતું તો હવે ત્યાં બીજી રીલ શૂટ કરવી હોય તો બીજું ટી શર્ટ હાલે ને એમ. જો બધું સેટઅપ બેટઅપ ને માઇક નાખું બધું ટ્રાયપોડ બાયપોડ લઈને જાય, હાલો જાય ને રેકોર્ડ કરીએ ત્યાંનું. આ નો પકડાણું. જો દોસ્તારો લીંબુ તોડવા આવી જાયજો ચિંતનભાઈ ને આપણે લીંબુ તોડીએ છીએ. જો સરનામું જો આ કયું આવે, મીરાનગર સોસાયટી, બ્લોક નંબર કેટલો 40 હતો ને 32 બ્લોક નંબર. રેડી, કાંઈ નહીં, એમને તમને ઘર બતાવી દો. જો આવું ઘર હે, વહી આવજો ગમે ત્યારે. લીંબુ લેવા હોય ને તો અહીંયા આવી જવાનું. જેવો આપણે કેમેરો બંધ કર્યો ને અંકલ બોયલા કે ભાવ તો કહી દે એમ. તો ભાઈ આપણે કેટલાના 50 60 કેટલાના રાખશું? 100 રૂપિયાના. અત્યારે 80 હાલે છે ટૂંકમાં. હજી કાલ મમ્મી કહેતી હતી કિલ્લાના 80 થઈ ગયા. કિલ્લાના જ 80 શકે હાલે ટૂંકમાં. એ એમ જ ઓમ કિલ્લા નહીં, મને કે 80 ના થઈ ગયા છે. એટલે હવે અમે તો 250 લઈએ કે અડધો લઈએ ખબર નથી, પણ એટલે તમને ગામથી 5 નહીં હાલો 10 રૂપિયા સસ્તામાં મળશે. હાલો આવી જ જાજો. કિલ્લે 10 રૂપિયા, કિલ્લે. તમે 250 10 રૂપિયા માગો તો અહીંયા અમારે વાં કાંઈ ન વધે ભાઈ. પાંદડા વધે ભાઈ. તમારો ક્રિએટર અત્યારે જો લીંબુ ઉતારે છે, કેમેરો મારી હાથમાં. મારા પપ્પા ને આ વેદ તમારો ઇન્ફ્લુએન્સર ક્રિએટર મૂકવામાં આવશે ગાઈસ, બાકીને હું કાપી નાખીશ. પણ આ લીંબુડીના મારું ઘર છે. આમ ક્લિપ લેવી પડે છે દોસ્તો. જો આવી રીતે ટ્રાયપોડ સેટ કર્યો છે, અહીંથી અમે હાલીને આવશું એવી રીતની આખી રીલ છે, બરોબર છે. અને હું અહીં લસરપટ્ટી ઉપર ચડ્યો છું. જો અહીંયા બધા જેટલા જોતા છે કોઈ ઘરવાળા, જો અહીંયા ઘર છે, અહીંયા આ સોસાયટી આ વરુભાઈની, અને અહીંયા ઘર. હવે આમાં કોઈક આપણને જોવે તો શું લાગે આ છોકરા આવડાથી આથી હજી લસરપટ્ટીયું ખાઈ છે એમ. આ ચિંતન નામ છે, આનું વરુ નહીં ભાઈ, મને વરુ કહેવાની ટેવ પડી ગઈ છે. એટલે અહીંની હાલો તો તમે રીલ જોજો. અહીંયા ઉતારીએ છીએ અમે આ જગ્યાની, બરોબર છે. આપણે આ દક્ષભાઈ છે, આપણા 10th ના બંધુ. યા આપણે ચિંતનભાઈના સગા થાય છે, ભત્રીજો થાય છે ચિંતનભાઈનો. આ ચિંતનભાઈનો રૂમ છે, બરોબર. આ ચિંતનભાઈ, હા તે હજી હું હમણાં બોલ્યો મારા જેવડો જ છે એમ. એટલે આપણે ચિંતનભાઈ છે ને, ચિંતનભાઈ એ માનતાના છે. એટલે એના બધા રિલેટિવ ને એ બધા જે એના જેવડા ઉંમરના છે ને એ એનો કંઈક કાકો મામો, હા એ થાય કાકા ને મામા ના, બસ. તો એવું થાય છે ભાઈ. એટલે બાકી જો આ ચિંતનભાઈનો રૂમ, જો આ ભાઈ BSc કેમેસ્ટ્રી કર્યું છે, એટલે આવું બધું તો હોવાનું જ છે, બરોબર છે. હલી નાખી રપસે ફરિયાદ ને ઓહો હોય હજી યાદ છે. પણ એ તો આપણા જુનાગઢનું એવું, બાકી યુટ્યુબમાં જો હતું હલી નાખી રપસે ફરિયાદ, પછી હલી નાખી રપસે ફરિયાદ, હા એ જ ને, બાલ ગાલીન ટાલ, કાશી જટીલે, જબરું છે ભાઈ. નપાસ SBI, આ છે નપાસ SBI. કેમ બાકી ઓસે ટેપો ભાઈ. આ એક ભત્રીજો એને એવું લાગે એમ છે કે જે નાનો હે
એ 8મા ધોરણનો હે. બાપુજી છોકરો. આના હગ્ગા બાપુજીનો છોકરો આ બરોબર હે. આ એક નાનો હોય એવું લાગે એમ છે, બાકી વરુભાઈ એટલે ચિંતનભાઈથી કોઈ નાનું હોય એવું લાગતું નથી. ચિંતનભાઈ એટલા નાના હે પણ આમ માનતા ના હે એટલે હજી માનતા ના ચાલે. હજી હાલની તકે આ ભાઈને અમારે ભેગું ક્યાંય આવવું હોય ને તો પૂછી લઉં, ઘરે મેળ કરી લઉં. આપણે હજી શું કે આ કંઈક ગોઠવાતું હોય તો કહું, સેટિંગ થતું હોય તો કહું, આવા જ બધા રિપ્લાય આવે. અમારે જવું તો દ્વારકા, પણ હજી સુધી કાંઈ ભાઈ ભેગું કર્યું નથી બરાબર. હવે જોઈ મેળ આવે કે નહીં. મને નથી લાગતું આ મેળ કરશે. મેળ કરવો હોય તો કરવો પડે, મેળ આવે ક્યારેય કોઈનો નહીં. એટલે ઓલું હોય ને કે જે સમયની ટાઈમ નથી એમ, ટાઈમ હોતો કોઈ પાસે નથી, ટાઈમ કાઢવો પડે. એટલે એવું આ ભાઈને મેળ કરવો નથી, થાય તો એમ છે બરાબર છે. ઠીક, હવે હાલો જોઈએ આપણું દ્વારકાનો સંઘ કેટલે પહોંચે. સંગ પુગાડી દેવું આપણે. પુગાડશે? પુગાડી દેવું. હાલો રેડી. તો ભાઈ જો વરુભાઈ વાયદો કરી નાખ્યો છે, ચિંતનભાઈ રાખો ને, વરુભાઈ નથી કરવું. ચિંતનભાઈ વાયદો કર્યો છે, જોઈએ આપણે કેટલો પૂરો થાય. દોસ્તો આજનો વ્લોગ જેટલો બન્યો એ જેવો બન્યો એ આજે અહીંયા એન્ડ કરીએ. કાલ પાછું આપણે ધર્મેશભાઈને મળવા જવાનું છે. કમિટમેન્ટ આપી દઉં છું વ્લોગમાં, ખબર નહીં જાવ કે નહીં, ઉઠાય કે નહીં જોઈએ. લગભગ નહીં, ઉઠવું જ છે. યસ, કાલ તો લાડવા બનાવવાનું આપણે કીધું એટલે મસ્ત ઉઠશું. ધર્મેશભાઈ ભેગા હાલવા જાઉં. આજનો વ્લોગ અહીંયા સુધી એન્ડ કરીએ. મસ્ત તમને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ન મજા આવી હોય તો ખાસ કરી દેજો. અને હા, બધાને વિડીયો મોકલતા રહેજો અને બતાવતા રહેજો કે આવું કોક છે. આપણે અત્યારે જો બા પાછા વાર્તા કરશે બરાબર, ચકી ચકાની. આપણે રોજ એક જ વાર્તા અમારે કોમન હાલે. તો મળીએ છીએ નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જલસા કરજો, ખુશ રહેજો, ખાતા પીતા રહેજો, મોજ કરજો. મળીએ છીએ, ચલો બાય.